હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. મિત્રો, મારા પાત્રાના વિડીયોને તમે ખૂબ જ પ્રેમ આપ્યો, સુંદર વ્યૂ, લાઇક અને કોમેન્ટ આપ્યા, તેના માટે દિલથી આભાર. તમારો એ પ્રેમ જોઈને મને આજે વિચાર આવ્યો કે પાત્રા સાથે બનાવતું એકદમ ટેસ્ટી અને સુરતનું ફેમસ તુરિયા પાત્રાનું શાક પણ તમારી સાથે શેર કરું. આ શાક એટલું સ્વાદિષ્ટ બને છે કે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. તો ચાલો આપણે સુરતી સ્ટાઇલ તુરિયા પાત્રાનું શાક બનાવવાનું શરૂ કરીએ. એકવાર બનાવીને ટ્રાય જરૂરથી કરજો અને આ શાક તમને કેવું લાગ્યું તે કોમેન્ટ પણ જરૂરથી કરજો. તો અત્યારે માર્કેટમાં તુરિયા ખૂબ જ સરસ એવા મળી રહ્યા છે. તો અહીંયા મેં 1 કિલો તુરિયા લઈ લીધેલા છે અને સાઇઝમાં થોડા પતલા હોય અને મીડિયમ સાઇઝના હોય તેવા આપણે લઈ લેવાના છે. હવે તેને આપણે સરસ એવા છોલી લઈશું. છોલવામાં બધી જ છાલ નીકાળી નથી દેવાની, તેમાં થોડી થોડી છાલ રહી જશે તો તેનાથી આપણો રસો પણ સરસ એવો થશે અને ખાવામાં પણ ખૂબ સરસ એવું લાગશે. તો હવે બધા જ તુરિયાને છોલી અને સાફ કરી લીધા છે. હવે તેને આપણે એકદમ નાના નાના કટ નથી કરવાના, મીડિયમ સાઇઝના આપણે 1 વેઢા જેટલા લાંબા કટ કરીશું અને પછી તેના આપણે કટ લગાવી દઈશું. તો આપણે જેમ ગિલોડી સમારતા હોય તેવી રીતે આપણે સમારી લેવાના છે. તો તેનાથી ટેસ્ટમાં ખૂબ સરસ લાગશે અને જો ઝીણા સમારશો તો તે એકદમ ગળી જશે અને ખાવામાં પણ મજા નહીં આવે. તો આવી રીતે તમે ગિલોડીની સાઇઝના કટ કરીને તૈયાર કરી હવે તેને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે 2 ચટણી બનાવવાની છે. તો તેના માટે 1 ઇંચ આદુનો ટુકડો, 3 થી 4 તીખા મરચાં, 5 થી 6 સૂકા લસણ અને હવે તેની પેસ્ટ બનાવી લઈશું અને આ પેસ્ટને આપણે સાઈડમાં નીકાળીને રાખી દઈશું. તો આ એક પેસ્ટ બની છે આદુ, લસણ અને મરચાંની. હવે આપણે એક બીજી પણ પેસ્ટ બનાવવાની છે. એ પેસ્ટથી તો શાક આપણું ખૂબ જ સરસ એવું તૈયાર થશે. તો બીજી પેસ્ટમાં આપણે સૂકું ટોપરાનું છીણ લઈશું, અડધી વાટકી જેટલું, અને પછી તેમાં એડ કરીશું ધાણા. ધાણા તમે તમારી મનપસંદ ચોઈસ પ્રમાણે લઈ શકો છો, તે કોઈ તેનું માપ નથી. હવે તેમાં થોડું પાણી એડ કરી લઈશું અને પછી તેની પણ પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું. તો એમ આપણે 2 પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે. તો હવે ટોપરાના છીણની અને કોથમીરની પણ પેસ્ટ બનીને તૈયાર છે. તો બંને પેસ્ટને આપણે સાઈડમાં રાખી દઈશું. તો તુરિયા પણ સરસ એવા કટ કરીને રાખી દીધા છે અને 2 પેસ્ટ પણ બનાવીને રાખી દીધી છે. સાથે હવે આપણે પાત્રા લેવાના છે. પાત્રા મેં પહેલાંથી જ બનાવીને રાખી દીધેલા છે અને પાત્રાની મેં 2 રીત આપેલી છે. એકવાર આવી રીતે બીડા વાળીને છે અને એકવાર બીડા વાળ્યા વગર ફટાફટ બની જાય તેવી પણ રીત યુટ્યુબમાં મેં આપી દીધેલી છે. તો હું તમને બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, ત્યાં જઈને તમે જોઈ શકો છો. હવે અત્યારે આવા કટ કરી લઈશું. તમારે જે સાઇઝમાં કટ કરવા હોય તે તમે કરી શકો છો અને પછી આવી રીતે અડધા કરી લઈશું. અને હજી પણ તમારે નાના કરવા હોય તો પણ ચાલે, પણ આવી રીતે જો ખાવામાં આવશે તો પાત્રાનો ટેસ્ટ ખૂબ સરસ એવો લાગશે. તો હવે પાત્રાને પણ આપણે કટ કરીને લઈ લીધેલા છે. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે એકવાર કોમેન્ટ જરૂરથી કરજો. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો ચાલો હવે તે જોઈ લઈએ. તો હવે એક પેન લઈ લઈશું અને પેનમાં 2 થી 3 ચમચી તેલ લઈ લઈશું. હવે તેલને સરસ ગરમ થઈ જવા દઈશું. પછી તેમાં કાજુ ઉમેરીશું અને કાજુને 2 ભાગ કરી લઈશું અને પછી તેલમાં તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લઈશું. તો હલકા ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને નીકાળી લઈશું. કાજુનો ટેસ્ટ શાકમાં સરસ એવો લાગશે. આ ઓપ્શનલ છે, જો તમારે એડ કરવા હોય તો તમે કરી શકો છો અને ન લેવા હોય તો પણ ચાલે. તો હવે તેને નીકાળી લઈશું અને હવે આ જ તેલમાં આપણે જે પાત્રાને કટ કરીને રાખ્યા છે તેને સાંતળવાના છે. તો કાજુને સાઈડમાં રાખી દઈશું અને હવે એક એક કરતાં બધા જ પાત્રાને આમાં એડ કરી લઈશું. જો તમે પાત્રાને આવી રીતે સેલો ફ્રાય કર્યા વગર શાકમાં ઉમેરશો તો તે બધો જ રસો પી જશે અને શાક આપણું એકદમ કોરું થઈ જશે. તો થોડા તેલમાં સાંતળી અને પછી શાકમાં એડ કરશો તો શાક ખૂબ સરસ એવું ટેસ્ટી લાગશે અને તેમાં રસો પણ ખૂબ સરસ એવો રહેશે. થોડા થોડા આજુબાજુ સાંતળી લેવાના છે અને પછી તેને નીકાળી લઈશું અને તેને પણ આપણે સાઈડમાં કરી દઈશું. તો હવે ધીરે ધીરે કરીને બધા જ પાત્રાને આપણે નીકાળી લઈશું.
તો ખૂબ ટેસ્ટી એવું આપણું શાક બનીને તૈયાર થશે. તો કાજુ પણ સંતળાઈ ગયા છે, પેસ્ટ પણ તૈયાર છે. તો હવે ચાલો આપણે શાક બનાવીએ. તો હવે એ જ તેલમાં આપણે થોડું જીરું એડ કરીશું અને થોડા ખડા મસાલા પણ એડ કરી લઈશું. તો તેના સાથે આપણે લઈશું એક સૂકું લાલ મરચું લઈ લઈશું અને પછી તેમાં સ્વાદ માટે મીઠો લીમડો એડ કરીશું અને એક તમાલપત્ર તોડીને એડ કરી લઈશું. તેનો ટેસ્ટ થોડો એવો સરસ આવશે અને સુગંધ પણ સરસ એવી આવશે. હવે થોડું થઈ ગયા બાદ હવે તેમાં આપણે મરચાંની પેસ્ટ એડ કરીશું. મરચાંની પેસ્ટમાં આપણે અત્યારે થોડી મરચાંની પેસ્ટ વઘારમાં એડ કરી લઈશું અને પછી બીજી આપણે કેવી રીતે એડ કરવી તે હું તમને આગળ બતાવીશ. હવે આપણે ગેસને એકદમ ધીમો કરી લેવાનો છે અને પછી તેમાં અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું. અત્યારે આપણે આ શાકમાં લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો, આપણે ગ્રીન શાક બનાવીને તૈયાર કરીશું. તો હળદર સંતળાઈ જાય પછી તેમાં આપણે જે તુરિયા સમારીને રાખ્યા છે તેને એડ કરી લઈશું અને તેને ધીરે ધીરે આપણે 2 થી 3 મિનિટ સુધી આવી જ રીતે ખુલ્લા જ સાંતળવાના છે અને પછી તેને ઢાંકી અને થવા દેવાના છે. તો પહેલાં તમારે 2 થી 3 મિનિટ સરસ એવા સાંતળી લેવાના, જેથી તેમાં થોડું પાણી છૂટે, પછી તેને ઢાંકી દેવાના છે. તો આપણા તુરિયા સરસ એવા સંતળાઈ ગયા છે. સંતળાઈ જાય પછી તેમાં આપણે થોડું મીઠું એડ કરી દઈશું, જેથી તેમાં પાણી પણ છૂટી જશે અને મીઠાનો સ્વાદ સરસ એવો તુરિયામાં આવી જશે. અત્યાર સુધી આપણે જેટલું શાક બનાવ્યું તે તમને કેવું લાગ્યું? જોતાની સાથે જ બનાવવાની ઈચ્છા થઈ જાય એવું શાક બનીને તૈયાર થશે. તો હવે થોડા સંતળાઈ ગયા બાદ તેને ઢાંકી દઈશું અને તેને થવા દઈશું. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગે છે અને અત્યાર સુધીની રેસીપીઓ તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો, જેથી હું નવી રેસીપી તમારી સાથે શેર કરી શકું. તો હવે ઢાંકી દીધું છે. 5 મિનિટ પછી તેને ખોલીને જોઈશું તો આપણા તુરિયા થોડા એવા ચડી પણ ગયા છે અને તેમાં પાણી પણ સરસ એવું છૂટી ગયું છે. તો હવે મિક્સ કરી લઈશું અને આગળની પ્રોસેસ કરીશું. તો તુરિયા આપણા 50 થી 60% જેટલા બફાઈ જાય પછી તેમાં બધી જ વસ્તુ આપણે એડ કરવાની છે. તો હવે આપણે તેમાં 2 પેસ્ટ એડ કરવાની છે. તો બંને પેસ્ટને અત્યારે આપણે એડ કરી દઈશું. તો આ શાકમાં ટોપરાનું છીણ અને ધાણાની પેસ્ટ ખૂબ જ સરસ એવી ટેસ્ટી લાગે છે. અને હવે આપણે જે બીજી પેસ્ટ બનાવીને રાખી છે આદુ, લસણ અને મરચાંની, તેને પણ એડ કરી દઈશું અને સરસ એવું મિક્સ કરી લઈશું, જેથી તેનો ટેસ્ટ બધા તુરિયાની અંદર આવી જાય અને આપણે ટેસ્ટમાં પણ ખૂબ સરસ એવું બનીને તૈયાર થાય. તો હવે બધું સરસ મિક્સ થઈ ગયા બાદ તેમાં આપણે જે ટોપરાની ચટણી બનાવી હતી તેમાં આપણે થોડું પાણી લઈ લઈશું અને પછી તે પાણીને આ શાકમાં એડ કરીશું. આપણે રસો થોડો રાખીશું તો શાકમાં ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે. પહેલાં તે એડ કરી દીધું અને હવે તેમાં અડધો કપ ગરમ પાણી એડ કરીશું. જ્યારે પણ તમે કોઈ પણ શાક બનાવો ત્યારે ગરમ પાણી એડ કરવાનું, જેથી તમારી રેસીપીનો ટેસ્ટ એવો જ રહે. જો તમે કોઈ પણ રેસીપીમાં ઠંડુ પાણી એડ કરશો તો તમારો શાકનો ટેસ્ટ ખૂબ સરસ નહીં આવે અને અલગ જ આવશે. તો તમારે જ્યારે પણ શાકમાં પાણી એડ કરવું પડે ત્યારે તમારે ગરમ જ એડ કરવાનું. હવે થોડું શાક ઉકળવા આવે એટલે તેમાં આપણે પાત્રા એડ કરી દઈશું. તો આપણું શાક તો અડધું બનીને તૈયાર થઈ ગયું છે. હવે પાત્રા એડ કરી અને શાકને આપણે 4 થી 5 મિનિટ માટે રહેવા દેવાના છે અને પછી તેને આપણે સર્વ કરવાનું છે. હવે પાત્રા એડ થઈ ગયા છે તો તેને હવે મિક્સ કરી લઈએ અને તે પહેલાં આપણે તેમાં કાજુ એડ કરી દઈએ, જેથી કાજુમાં પણ થોડો શાકનો ટેસ્ટ આવી જાય. આ સ્ટેજ પર તમારે મીઠું કે તીખાશ બધું જ આ સ્ટેજ પર તમારે ચેક કરી લેવાનું અને જો કંઈ ઓછું હોય તો તે તમારે તેમાં એડ કરી અને પછી ઢાંકી અને થવા દેવાનું. હવે આપણે લાસ્ટમાં થોડો ગોળ એડ કરી દઈશું અને લીંબુનો રસ. જો આ બંને એડ કર્યું તો શાકનો ટેસ્ટ 2 ગણો વધી જશે. ખાટું મીઠું શાક, તુરિયાનું પાત્રાનું શાક એકદમ ટેસ્ટી એવું બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે 2 મિનિટ માટે તેને ઢાંકીને રાખી દઈએ અને પછી આપણે તુરિયા પાત્રાનું શાક રોટલી, રોટલા કે પરોઠા સાથે સર્વ કરીશું. તો 2 મિનિટ માટે આપણે શાકને થવા દઈશું. 2 મિનિટ પછી આપણે ચેક કરીશું. આપણું શાક એકદમ રસાદાર તુરિયા પાત્રાનું શાક બનીને તૈયાર છે. જો રસો તમારે હજી ઘટ કરવો હોય
તો તમારે પાત્રાને લઈ લેવાના અને આવી રીતે થોડા તોડીને અંદર એડ કરી દેવાના, જેથી તમારો રસો ઘટ્ટ થઈ જશે. મેં 2 થી 3 પાત્રા તોડ્યા છે, વધારે નથી તોડ્યા. રસો તો આટલો સારો જ છે, પણ 2 થી 3 પાત્રા તોડીને એડ કરીશું તો તેનો રસો થોડો વધારે ઘટ્ટ થશે અને પછી તેને આપણે સર્વ કરી લઈશું. તો શાક આવી રીતે બનીને તૈયાર થઈ ગયું છે. તો આ શાક તમને કેવું લાગ્યું તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ શાકને તમે શેની સાથે સર્વ કરવા માગો છો તેની પણ કોમેન્ટ જરૂરથી કરજો. હવે થોડું મિક્સ કરી લઈએ અને પછી શાકને આપણે સર્વ કરી લઈએ. તો મિત્રો, તૈયાર છે આપણું સુરતનું ફેમસ તુરિયા પાત્રાનું શાક. જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ અને મિત્રો સાથે શેર કરજો. અમારી ચેનલ જાયકા બાય એવો જ પ્રેમ આ રેસીપીને પણ આપજો. તમારા કિંમતી કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને આગળ કઈ રેસીપી જોવી છે. મળીશું ફરી એક નવી ટેસ્ટી અને મજેદાર રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. Bye.